રાજ્યભરમાં કાળો કેર વર્તાવી રહેલા સ્વાઇન ફ્લુએ રાજકોટમાં પણ કાળો કેર વર્તાવ્યો છે અને રાજકોટમાં સ્વાઇન ફ્લુના સકંજામાં આવેલા વધુ 4 દર્દીઓના મોત નિપજતા તંત્ર દોડતું થઈ ગયું છે। રાજકોટ શહેરમાં સ્વાઇન ફ્લુ દિવસે ને દિવસે વધુ વિકરાળ બનતો જાય છે તેમ તંત્ર તરફ સબ સલામત કે નતાબોટા નાખી રહ્યું છે, તો બીજી બાજુ સ્વાઇન ફ્લુના પોઝિટિવ કેસો ટપોટપ મોતને મુખમાં ધકેલાઈ રહ્યા છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુ વોર્ડમાં ગઈકાલે મોડી રાતથી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લી 24 કલાકમાં 4ના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે। હાલ સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લુ વોર્ડમાં કુલ 25 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હોવાથી તેના સઘન સારવાર અપાઈ રહી છે। 4 દર્દીઓના મોત થયા હોવા છતાં ઇન્ચાર્જ અધિક્ષક પાસે વિગત આપવાનો સમય નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે। ઇન્ચાર્જ અધિક્ષક પાસે એમબી ચેમ્બરમાં બેસવા સિવાય બીજું કોઈ કામ નથી, તેમ છતાં પોતે વિગત આપવાની તસદી લીધી ન હતી। આવા આળસુ તંત્ર અને કામચોર અધિકારીઓને લીધે જ દર્દીઓની દુર્દશા જોવા મળી રહી છે। સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુના વોર્ડમાં છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મોત નિપજ્યા છે, જેમાં 2 મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે। મૃતક 2 મહિલાઓમાં એક સગર્ભા હોવાનું જાણવા મળ્યું છે। સ્વાઇન ફ્લુથી મોતને બેઠેલા દર્દીઓમાં જૂનાગઢના બદરીજા ગામના સગર્ભા મહિલા પૂરીબેન, ગોંડલના 50 વર્ષીય ઈલાબેન, કેશોદના 55 વર્ષીય મૂળજીભાઈ રવજીભાઈ તથા રાજકોટના આટીકા વિસ્તારમાં આવેલ 75 વર્ષીય ધરમસિંહભાઈ ચાવડાનો સમાવેશ થાય છે। આ 4 દર્દીઓમાં કુલ 3 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે ચોથા મૃતક રાજકોટ ધરમસિંહનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે। હાલ રાજકોટ સ્વાઇન ફ્લુ વોર્ડમાં કુલ 38 દર્દીઓ દાખલ છે। આ દર્દીઓ પૈકી 25 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 13 દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે। એક સાથે 4 દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ જતા લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। દેવાંગ ભોજાણી, એસના ન્યૂઝ, રાજકોટ।